વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા પાસે દેવ નદીમાં મગરનો હુમલો। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામ નજીક આવેલી દેવ નદીમાં બુધવારે બપોરે હૃદયદ્રાવક ઘટના બની હતી। પશુ ચરાવવા ગયેલા 22 વર્ષીય મિથુન મહેશભાઈ વસાવા પર આશરે 12 ફૂટ લાંબા મગરે હુમલો કરીને તેને પાણીમાં ખેંચી ગયો હતો। ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ મિથુન વસાવા કાગડીપુરા વિસ્તારમાં પશુ ચરાવવા ગયો હતો। કાળઝાળ ગરમી વચ્ચે તરસ લાગતા તે પ્લાસ્ટિકના કેનમાં પાણી ભરવા માટે નદી કિનારે ઉતર્યો। તે દરમિયાન પાણીમાં છુપાયેલા મગરે અચાનક હુમલો કરી યુવકને કમરના ભાગેથી જડબામાં દબોચી લીધો હતો અને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। નદી કિનારે હાજર લોકોએ મગરને યુવકના દેહ સાથે પાણીમાં ફરતો જોતા બૂમાબૂમ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગ, વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી। જોકે મગર વારંવાર પાણીમાં ડૂબકી મારતો હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સાંજ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન છતાં યુવક અથવા તેના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો ન હતો। મિથુન પરિવારનો એકનો એક દીકરો હોવાનું સામે આવતા પરિવાર તેમજ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। વ્યારા ગ્રામ્ય પંચાયત સરપંચ ભૂપતભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે ઘટના બાદ ફાયર બ્રિગેડ મોડેથી પહોંચી હતી। જોકે વાઘોડિયા મામલતદાર SS કસોટિયા આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે માહિતી મળતા તાત્કાલિક તમામ સંબંધિત વિભાગને જાણ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડના સરસૈનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે મગર અંદાજિત 11 થી 12 ફૂટનો હતો અને તે યુવકના દેહને મોઢામાં દબાવી વારંવાર પાણીમાં ડૂબકી મારતો હતો। ઊંડા પાણી અને મગરની હરકતોના કારણે તેને કાબૂમાં લેવું મુશ્કેલ બન્યું રહ્યું છે।